આપણે જવાના છે માતાજીની મૂર્તિ લેવા માટે. તો એમાં જઈશ ગઈશ તો કેમ છો કેમ તો ગઈશ અત્યારે અમે બહાર આવતા રહીએ છીએ અને આજે આપણી ગાડી આજે ઘરે આજ જવાની છે સર્વિસમાં. ગુડ મોર્નિંગ તો ગાઈસ નાસ્તો બની જશે. બેસનની રોટલી બની જશે ગાઈસ. પીંગી ગાઈસ મારું પાણી ગરમ આવી ગયું છે તો આપણે ચલો પી લઈએ પછી નાસ્તો કરીએ અડધો કલાક પછીના. હવે કિશનભાઈ જાય ગાડી સર્વિસ કરાવવા માટે. હું જાઉં છું દુકાને કેમ કે થોડા પડતા લાવવાના. હા તો આપણે જઈએ દુકાને. ગાઈસ હું અત્યારે ચા પીવા બેસી ગયો ચોંકો ભૂખ લાગી ને આ દેખો આ નાસ્તો કરવા બેસી ગયા રહ્યા. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. આટલા ને એક સ્ટાઇલ દેખો સાફ થાય. આવું કા કરે પણ આવી રીતે ધાબા પર આવ્યો તો અને આ ટ્રેક્ટર જોતો દેખો છે મસ્ત 2-3 ટ્રેક્ટર એકન ચાલુ દેખો અને એકદમ મસ્ત કરી નાખી જમીન. હવે એકદમ સીધી કરી નાખી. એમાં શું બન્યું છે? જાડી સેવ ડુંગળીનું શાક બન્યું છે, રોટલી બનાવી છે. સેવ ડુંગળીનું શાક બન્યું પણ ચમ આવું બહુ રગડા જેવું થઈ ગયું. સેવ ઓગળી ગઈ તે વહેલા તમે ખાવા આપવું પડે ને. હા તો ગાઈસ સેવ ડુંગળીનું શાક ને રોટલી ખાઈ લઈએ આપણે. તો અમારે ચમ આવું કરી નાખ્યું પિંકી? વાદળો અંધારેલા છે, મસ્ત મોસમ કરી નાખ્યો હતા. અમારું આખું ગુલાબ વધરા ખાઈ ગયા. લાલ ગુલાબ હતી ગુલાબી. આપણે જવાના છે માતાજીની મૂર્તિ લેવા માટે. તો આપણે નહીં ધોઈને એકદમ ચકાચક થઈ ગયા છીએ. તો ગાઈસ હવે કિશનભાઈની વાટ જોઈ રહ્યા, એ આવે એટલે આપણે હવે જઈએ. કિશનભાઈ આવી જશે ને હવે. તો ગાઈસ આપણે આવતા રહીએ છીએ નીચે અને કિશન હવે ઉતરવું જ પડી. ગાડી મારે છે તમે નહીં જલ્દી કરો, મોરું કરો તમે તો. ગાડી એકદમ મસ્ત કરી નાખી. હા ઇન્ટિરિયર જબર ઠંડી હવા આવે અંદર તો. બાટલું લઈ આપણો ભાઈ લઈ લઈએ આપણે બેન. તો ગાઈસ આપણે જવા માટે તૈયાર થઈ ગયા. મોહન કિશનભાઈ હવે જઈએ છીએ મૂર્તિ લેવા માટે. મોહન કિશનભાઈ હવે જવા માટે તૈયાર થઈ ગયા. ગાડીની અંદર બેસી જાય છીએ. પેલા બેન તો આવવાનું નહીં. આવજો. વચ્ચે આવતા આવતા રહી જાય. કિશનની ગાડી બચી જાવ પણ નહીં. ઓબ્યુલેશન આવતા રહે છીએ. તો ઓબ્યુલેશનમાં ટ્રાફિક છે. આપણી ગાડી ટ્રાફિક થયો. હેડો ભૂકા નહીં કાઢવાના તમારા. તો ગાઈઝ આપણે આવતા રહીએ છીએ ઓબ્યુલેશન. હેડો તમે કનો. તો ગાઈઝ આપણે મૂર્તિ કન આવી ગયા. ફાઇનલ કરીને તમને કહીએ. તો ગાઈઝ મૂર્તિઓ તમારી બરાબર. કિશનભાઈ ને આવી ગયા. ટ્રાફિક થઈ ગયો ફૂલ. આટલે તો બહુ ગરદી. આપણે જવાનું શાકભાજી લેવા માટે. હેડો ચોમાસામાં તો શું ભરેલું રહે. શાકભાજી લેવા આવતા રહીએ છીએ. હવે આપણે આવતા રહીએ છીએ ગાડી જોડે. ચલો આપણે આવી ગયા ગાડીની અંદર બેસીએ. હવે બહુ મોડું કરી નાખ્યું. અમને લઈ લીધું છે ને આપણે હવે ઘરે આવતા રહીએ છીએ. લઈ લો બધું સામાન. તો ગાઈસ મૂર્તિ આપણે લઈને આવતા રહીએ છીએ માતાજીની. તો ચલો અનબોક્સિંગ કરી નાખીએ આપણે. અને બીજું તો સવારે મલાય માતાજી. હા ભાભી હતા ગવારનું શાક બનાવે છે. તો દેખો હું એમને મદદ કરાવું છું. ફૂલ નાખ્યું. હા આપણે હવે આટલા બનાવવાનું કામ ચાલુ. દેખો આટલા ગવારનું શાક બની રહ્યું આજે. તો ગવાર સમારી નાખ્યો. ખર્ચો જઈ આ રહી ના. જય માતાજી. અને અગરબત્તી લઈ લેવા દે. રાતે મચ્છર બહુ કર્યા. બીકવા રહી નહીં જતું ગાડીની અંદર ના.
લો તમારું પેપર. આ કેવરો મા માટે લાયા? મારા અને મારા ભાઈ બેન અપ્પા હાથ અમે કેરા વેફર થઈ ગયા હતા. ગવારનું શાક અને ખીચડી બની છે. કિશનભાઈને જમી રહ્યા. પપ્પા દૂધ પીવાનું ખીચડી ખાય. કિશનભાઈને ખાયા. લાગે તીખું શાક આજે જમી લીધું છે. અને ગાઈસ તમને આ બ્લોગ ગમ્યો હોય તો ગાઈસ બ્લોગને લાઈક કરજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કાલ આપણે નવા બ્લોગ સાથે મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.